મિત્રો આ છે આપણા વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મના પ્રાકૃતિક પપૈયા જે દવા વગર આપણે ઉછેરેલા છે અને દવા વગરના આ બધા ફળો આપણા ફાર્મમાં પાકે છે। તો એના આપણા જે ફાર્મની અંદર કોઈ પણ પાક લઈએ તો એ પાકને પોષણ આપવા માટે આપણે કેમ પપૈયા ખાઈએ અને વિટામિન મળે, લીવરની કાર્યશક્તિ વધે, એવી રીતના દરેક પાકને પોષણ અને વિટામિન અને ખનિજ તત્વોની જરૂર હોય। તો આનું પપૈયાનું જૈવિક રસાયણ બનાવવાનું છે જે દરેક પાકને આપણે પાણીમાં પીએચ સાથે આપીએ છીએ। તો આપણે પપૈયાનું જૈવિક રસાયણ બનાવવાની અમારે શ્યામભાઈ તૈયારી કરી રહ્યા છે અને હવે આપણે આગળ જોઈએ કેવી રીતના બને છે। જો મિત્રો આ બધા વેસ્ટ પપૈયા નીકળતા હોય જેને તડકો લાગી જાય, લૂ લાગી જાય, પપૈયા સ્વાદમાં બહુ ટેસ્ટી ના હોય, તો એનું આપણે પપૈયાનું જૈવિક રસાયણ બનાવવાનું છે જે આપણા ખેતરમાં દરેક પાકને આપણે મીઠું જૈવિક રસાયણ પપૈયાનું પાઈએ છીએ જેથી દરેક પાકને પૂરા પોષક તત્વો મળી રહે અને એ વ્યક્તિ જે લોકો ખાય એમને પણ પૂરો ફાયદો મળી રહે। એ કુદરતનો જે નિયમ છે તેરા તુજકો અર્પણ। તો આપણે જે વેસ્ટ પપૈયા હતા એ જોઈએ તો એનો જે અંદરથી માવો કાઢી લીધો છે। આ માવાનો વજન છે 3 કિલો। આ પપૈયાની છાલો છે, આનું આપણે ખાતર બનાવવામાં ઉપયોગ કરશું એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટ ના જાય। અને આ પપૈયાના બિયા છે એનો આપણે પાવડર કરીને સૂકવીને પાવડર કરીને ઔષધિ ઉપયોગ કરવાના છીએ। તો આગળ જોઈએ આપણે કે હવે 3 કિલો માવો છે એમાં પાણી નાખીને હલાવીને એક મોટા વાસણમાં એક બેરલમાં ભરશું અથવા તો મિત્રો આગળ જોયું એ પ્રમાણે 3 કિલો પપૈયાનો જે માવો છે, 3 કિલો પપૈયા છે એમાં આપણે 10 લીટર પાણી નાખ્યું છે અને હવે ગોળ મિશ્ર કરીને આપણે એમને વાસણમાં ભરવાનું છે। આપણી પાસે બેરલ નથી તો આપણે 2 નાના આવી બોટલો છે એમાં ભરી લઈશું। આ મિત્રો 1 કિલો ગોળ છે જેને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું। બરાબર રીતે પપૈયા, પાણી અને ગોળ, 3 કિલો પપૈયા, 10 લીટર પાણી અને 1 કિલો ગોળ, જે દેશી ગોળ છે આપણી પાસે, એ આપણે મિક્સ કરી દીધું છે। તો તમે જોયું મિત્રો આ મિશ્રણ છે આપણે 2 નાની બોટલોમાં ભરી લીધું છે। હવે આપણે અમને પેક કરવાનું છે અને સીલ કરવાનું છે અને ડેટ મારવાની છે। દરેક આપણા પ્રાકૃતિક ફાર્મની દવાઓ છે જેનો ઉપયોગ આપણે આપણા પ્રાકૃતિક ફાર્મમાં કરીએ છીએ। આ બધા પપૈયાના એન્ઝાઇમ્સ છે તેમજ છાશ દ્રવ્ય રસાયણ, કારેલાનું રસાયણ છે તેમજ આમળાનું રસાયણ વગેરે જેનો ઉપયોગ આપણે પ્રાકૃતિક ફાર્મમાં બધા પાકો માટે અલગ વિટામિન મિનરલ્સ માટે કરવાના છે। આ હવાચુસ્ત પેકિંગ બોટલો છે અને આપણે દર બીજા ત્રીજા દિવસે ખોલીને એમાંથી ગેસ બહાર કાઢી નાખવાનો છે અને 1 મહિના પછી આપણે અઠવાડિયે એમને ખોલતા રહીશું જેથી હવા જે હોય એ બહાર નીકળી શકે અને 3 મહિને કમ્પ્લીટ રેડી બની જશે, પછી આપણે એનો ઉપયોગ કરીશું। તો મિત્રો પ્રાકૃતિક ખેતરમાં જે વેસ્ટ નીકળે છે એ કુદરતના નિયમ પ્રમાણે તેરા તુજકો અર્પણ, આપણે પાછો જમીનમાંથી જે વસ્તુ આપણને આપી છે જમીને, ધરતી માતાએ, એ આપણે પાછું એમને અર્પણ કરવાનું છે। તો જમીન છે એ જાતે જ તે કુદરતી રીતે આનું પાછું ખાતર બનાવીને આપણા દરેક પાકોને ઉપયોગી લભ્ય બનાવશે। આ છે પપૈયાની છાલો, એમને આપણે ખાડો કરીને દાટી દીધી છે અને હવે એમાંથી એમની જાતે જ આપણે ખાતર અહીંયા બની જશે। આપણે કોઈ પણ બહારથી દવા, યુરિયા કે કોઈ પેસ્ટિસાઇડ આપણા ફાર્મમાં ક્યારેય નાખતા નથી। પ્રાકૃતિક રીતે જ બધી વસ્તુઓ, બધા પાકો ઉગાડવામાં આવે છે અને ઝેર મુક્ત દરેક પ્રકારનો ખોરાક આપણે ઝેર વગરનો પકવીએ છીએ।